આજે તો જોરદાર એક્સિડન્ટ જોવા મળ્યું કેમ કે આપણે જવાનું હતું રાજુલાની વાડીએ. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? ફરીવાર સ્વાગત છે એક નવા વિડીયો. મિત્રો આજે આપણે જવાનું છે રાજુલાની વાડીએ કેમ કે આપણે ત્યાં છે ને ભાઈ ડુંગળી વાવીસી પાવા જવાનું છે. એટલી વારમાં મિત્રો વાડીએ પોગીને છે ને કવામાં જોઈને કવો આખો ભરાઈ ગયેલો હતો, મોટર ચાલુ કરી દીધી ને ભાઈ છે ને આપણે પાવાનું છે ડુંગળી. એટલી જ વારમાં મિત્રો છે ને આપણે 4-5 ટોકા પાટિયા પાઈ દીધા ને હજી લાટ બધી પાવાની બાકી છે ડુંગળી. એટલી જ વારમાં છે ને મિત્રો વાડી આવી ગઈ ચા, તો ચાની એકાદી સુસ્કી તો મારવી પડે ને ભાઈ. ચા પીને જોયું ને ઘડિયાળમાં તો વાગી ગયા હતા 2, તો આપણે ખાઈ લીધું કેમ કે ભાઈ ખાવાનું આપણે વાડીએ છે ને નક્કી ન હોય, 2 વાગે ભાઈ જો આવી રીતના ખાવાનું છે. જમીન મિત્રો છે ને પાછો તરત પકડી લીધો પાવડો ને આવી રીતના કંઈક પાણી હાલે છે અમારે તો ડુંગળીમાં. એટલી જ વારમાં મિત્રો છે ને આપણે સેલો ચારો છે ને પછી જવાનું છે ઘરે, એટલે જો આપણે પાવડો લઈને ઊભા છીએ ને હવે મિત્રો જવાનું છે ઘરે. રાજુલાથી મિત્રો આપણે ઘરે જતા હતા તો રસ્તામાં છે ને ભાઈ આવા હેલિકોપ્ટરના પાંખડા જોવા મળી ગયા છે. કેમ કે ભાઈ જઈએ નીરું ત્યાં હેલિકોપ્ટરના પાંખડા પીડા હોય, શું હોય ખબર નહીં, તમને ખબર હોય તો કમેન્ટ કરજો. એટલી વારમાં મિત્રો હું ઘરે પહોંચી ગયો તો અમારા છોકરા છે ને ભાઈ જો આવી રીતના કંઈક રમતા હોય, કેમ કે ભાઈ ઘરે હોય ને તો આપણે આખો દિવસ છોકરા રમાડતા હોય ને છોકરા રમાડવાની બહુ મજા આવે. ભાઈ તમને રમાડવાની મજા આવતી હોય તો કમેન્ટ કરજો ને ભાઈ આજના માટે એટલું.